તો એચએમપીવીની દહેશત વચ્ચે તબીબી આલમમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। રાજ્ય સરકારને તબીબે અપીલ કરી છે। ભૂલોનું પરિવર્તન ન કરવા સરકારને ખાસ અપીલ કરાઈ છે। તો ટેસ્ટિંગની ફિક્સ રકમ જાહેર કરવા તબીબે અપીલ કરી છે। ટેસ્ટ માટે ઉગાડી લૂંટ ન થાય તે ખૂબ જરૂરી છે। ખાનગી લેબમાં રૂપિયા 2000 થી 2600 લેવાઈ રહ્યા છે। રાજ્ય સરકાર લેબ અને ટેસ્ટિંગ કિંમત નક્કી કરે અને જાહેર કરે, જેથી દર્દીઓ સાથે કોઈ લૂંટ ન થાય। લોકો રૂપિયા 2000 થી વધુ આપી ટેસ્ટ કરાવી રહ્યા છે। તો હાલમાં રાજ્યમાં કુલ 5 કેસ અત્યાર સુધી એચએમપીવી વાયરસના નોંધાઈ ચૂક્યા છે। એચએમપીવીની રાજ્યભરમાં દહેશત છે। 2 જેટલા કેસ ગુજરાતમાં નોંધાઈ ચૂક્યા છે। જો કે જીવલેણ નથી, પરંતુ સાવચેતી જરૂરી છે તેવું સરકાર પણ કહી રહી છે। જ્યારે તબીબ આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ। સર, મેડિકલ જગતમાં એક એચએમપીવીને લઈને ડોક્ટરોએ પણ ચિંતા વ્યક્ત કરી છે। જો તમને કોવિડ યાદ હોય ને, તો કોવિડ વખતે સ્ટાર્ટિંગ થયું ત્યારે લોકો ટેસ્ટ કરાવવા માટે જતા કે ગવર્મેન્ટે ગાઈડલાઈન જારી કરી કે આટલા લોકોએ ટેસ્ટ કરાવવું જોઈએ। તો એ વખતે એક કોવિડ ટેસ્ટિંગ તમને યાદ હોય તો 4500 થી 5000 6000 રૂપિયાના ટેસ્ટ હતા, અને પછી ધીરે ધીરે ગવર્મેન્ટને સમજાવ્યું કે ના, આમાં આપણે એક ગાઈડલાઈન બહાર પાડવી જેવી છે અને કટ ઓફ લિમિટ કરી, અને પછી છેલ્લે આપણે 400 થી 800 રૂપિયામાં ટેસ્ટ થવા લાગ્યા હતા। હું આ એટલા માટે કહું છું કે એચએમપીવી અત્યારે આપણને ડેફિનેટલી ખબર છે કે પેનિકનો માહોલ કરાવે એવું વાયરસ નથી। અત્યારે ક્યાંય પણ એવો ડેટા નથી આખા દુનિયામાં જ્યાં એને કોવિડ જેવો સ્વરૂપ લીધો છે। પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જ્યારે દહેશતનો માહોલ હોય, જ્યારે સોશિયલ મીડિયા પર આટલું બધું ચાલતું હોય, જ્યારે ભાતીના ન્યૂઝ ફેલાતા હોય, ત્યારે ગવર્મેન્ટે એક કદમ આગળ રહેવાની સલાહ હું આપીશ। એક કે ગવર્મેન્ટે આ એચએમપીવી ટેસ્ટિંગ માટે લેબ્સ નક્કી કરીને એના ચાર્જિસ અત્યારથી નક્કી કરી દેવા જોઈએ। પોઈન્ટ બી પહેલાથી જ સરકારે લઈ લેવા જેવો છે કે થાય ત્યારે ના, પણ પહેલાથી જ ગાઈડલાઈન બહાર પાડી દો। એટલે ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન એક્ઝેક્ટલી જરૂર। એટલે ભૂતકાળમાં જે કોરોનામાં ક્યાંક કચાશ રહી ગઈ અને સતત જે કેસો વધ્યા અને ક્યાંક ઉઘાડી લૂંટ પણ થઈ। પોખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ।